વંદન છે નારીત્વને અર્બન ગુજરાતની સાથે. મિત્રો, આજની નારી જે જ્ઞાન, વિજ્ઞાન, રમત ગમત કે પછી સ્પેસ હોય, કોઈ પણ ક્ષેત્રે એ ચૂક્યા નથી. દરેક ક્ષેત્રમાં તેમને પોતાનું યોગદાન આપ્યું છે. ત્યારે આજે આપણી સાથે આણંદમાં પોતાની આગવી ઓળખ ઊભું કરનાર અને એક સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરનાર સુધાબેન આપણી સાથે જોડાયા છે. ત્યારે આપણે તેમની સાથે વાતચીત કરીશું જે 8 માર્ચને વિમન્સ ડે તરીકે ઉજવવામાં આવે છે તેને લઈને. સૌપ્રથમ સુધાબેન, આપનું હાર્દિક સ્વાગત છે અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મમાં. સુધાબેન, સૌપ્રથમ 8 માર્ચ વિમન્સ ડે તરીકે જ્યારે સમગ્ર વિશ્વમાં આ દિવસને ઉજવાય છે ત્યારે તમે શું કહેશો? જે વિમન્સ છે ને એ 24 કલાક કામ કરે છે, પણ એની કામનું એટલું મૂલ્ય નથી. આ મૂલ્યને આપણે જાળવવું હોય તો આવા દિવસોની ઉજવણી કરવી પડે, કારણ કે તેમની ક્ષમતાઓને, શક્તિઓને બહાર લાવીને એને સમાજ સાથે ઊભું રહેવાનું. કારણ કે ઘરમાંથી બહાર નીકળશે ત્યારે જે આવું બધું કંઈક વિચારી શકશે, કરી શકશે. અને આ યુગ આર્થિક યુગ છે, તો તેમાં તે લોકો આર્થિક રીતે પગભર થાય તેવા આપણે કાર્યક્રમો કરી અને એમના જીવનને આપણે બેટર બનાવી શકીએ એવું આપણે બધા ભેગા થઈને કાર્ય કરવું જોઈએ. એક સામાજિક કાર્યકર્તા તરીકે તમે જે કામગીરી કરો છો એ તમે કેવી રીતે વિચાર્યું છે કે આ બાળકો માટે તમે આ રીતે કામગીરી કરી શકો છો? અમે સેતુ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ, અનાથ, સિંગલ પેરેન્ટને જેમના માતા પિતા દિવ્યાંગ છે તેવા લોકો, પછી મહિલાઓ, યુવાનો બધા માટે કાર્ય કરીએ છીએ. તો એ સંદર્ભમાં અમે એવું વિચારીએ છીએ કે તે લોકોને ભરત ગૂંથણ, સીવણ, બ્યુટી પાર્લર, જે સ્કિલ, કોમ્પ્યુટર, એવી સ્કિલ ડેવલપ કરીને પછી તેમને જીપીએસસીની તૈયારીઓ કરાવીને ગવર્મેન્ટ જોબ અપાવીને અને અન્ય સેલ્ફ બિઝનેસ, પોતાની જાતે ટ્રેડિંગ કરીને પણ કશું કમાઈ શકે અને પોતે આત્મનિર્ભર બની શકે, મેન્યુફેક્ચરર બની શકે. થોડું કોઈ એવી વસ્તુ એમને શીખવાડી દેવામાં આવે કે જેથી એનું મેન્યુફેક્ચરિંગ કરીને પણ એ કમાઈ શકે. તો એવા જુદે જુદે સ્મોલ સ્કેલના બિઝનેસ એમને શીખવાડીને આપણે તેમ લોકોને આત્મનિર્ભર કરવાનું કાર્ય કરીએ છીએ. સુધાબેન, જે રીતે અમે જોયું કે વિમન સ્પેશિયલ હાલમાં જે આ કાર્યક્રમ કહીએ કે પછી જે ક્લાસ ચાલી રહ્યા છે તેમાં જો કોઈ આવવા માંગે છે તો તે કેવી રીતે આવી શકે? આ સેતુ ટ્રસ્ટમાં આપણે ફ્રી ઓફ ચાર્જ ભરત ગૂંથણ અને સીવણના ક્લાસ ચાલુ કર્યા છે અને જે સોમથી શુક્ર ચલાવવામાં આવશે. સીવણ ક્લાસ 7 દિવસ ચલાવવામાં આવશે. તો આપણે એ લોકોને એડમિશન લેવું હોય તો સેતુ ટ્રસ્ટનો સંપર્ક કરવાનો. 94 270 11 200 નંબર ઉપર એમણે કોન્ટેક્ટ કરવાનો. સેતુ ટ્રસ્ટ નાના બજારમાં ગિરીશ ભુવન ખાતે આવેલું છે અને ગાયત્રી ડાઇનિંગ હોલની સામે છે, કેડી બાલચંદાનીની સામે. ત્યાં આવી અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવે. ફોનથી પણ રજીસ્ટ્રેશન તમે કરાવી શકો. અને અમે 20-20ની બેચમાં જેટલા લોકો આવશે એની બેચ કરીને એ લોકોને આ તાલીમ આપીશું. અને તાલીમ પછી અમે એમને રોજગાર આપવાનો પણ પ્રયત્ન કરીશું, કારણ કે હેન્ડીક્રાફ્ટ વર્કનું ઘણું મોટું માર્કેટ છે અને આપણે સંસ્થા સાથે ઘણા લોકો સંકળાયેલા છે. તો એ લોકોને હવે પ્રકારની જરૂર હોય છે, તો આપણને જે સંસ્થાને કામ મળશે આપણી બહેનોને આત્મનિર્ભર કરવા માટે એ કામ એ બહેનોને જ આપવાનું. સુધાબેન, એક ગૃહિણી તરીકે તમે જો ઘર સંભાળો છો અને સાથે સાથે આવું મોટું એક ટ્રસ્ટ જે દિવ્યાંગ અનાથ બાળકો માટે કામ કરે છે તે પણ ચલાવી રહ્યા છો, તો તેવામાં ક્યારેક એવું બને છે કે તમને કેટલાક ચેલેન્જીસનો સામનો કરવો પડે છે, કાં તો પછી આ બંને સિચ્યુએશનમાં તમે કેવી રીતે મેનેજમેન્ટ કરો છો? એક ગૃહિણી હોય ને એટલે એમનો ઘરવાળો હોય ને, પતિ, એ ચા પીવા માટે સ્ત્રીની જ રાહ જોતો હોય, એના જાતે બનાવતા આવડતી હોય તો પણ. એટલે એ ચેલેન્જીસ તો આવે જ જીવનમાં કે ભાઈ એને ખાવું હોય એટલે તમને યાદ કરે, એને કશું ચા પીવી હોય તો તમને યાદ કરે, ઘરમાં નાનું મોટું કંઈક કામ પડે તો તમને યાદ કરે. એટલે તમે જે વર્ક પ્લેસ ઉપર હોય ત્યાંથી તમને ફોન કરે તું જલ્દી આવી જા. એટલે એવી ચેલેન્જ મારે પણ આવે, કેમ કે હું સેવાનું કાર્ય કરું છું, હું ગવર્મેન્ટ ટીચર છું, હું બિઝનેસ વુમન છું, તો મારે પણ એવી ચેલેન્જ આવે કે એમાં એને એવું ના હોય કે એને ડિસ્ટર્બ કરે, પણ એક જાતો પ્રેમ હોય અંદર કે ભાઈ એ બને ઘરે આવી જાય. તો પછી મારે મારા કામને છોડીને ઘરે જવાનું મુશ્કેલ પડતું હોય, એટલે હું પછી મારે એને સમજાવી પટાવીને કેટલીક વાર કામ કરવું પડે, કેટલીક વાર હું થોડુંક ઘરે જઈ આવું. એટલે ઇમોશનલ બેલેન્સ કરવું પડે, ઇમોશન્સને બેલેન્સ કરવા પડે. સૌથી મોટી ચેલેન્જ એ હોય કે ઇમોશન્સને કેવી રીતે બેલેન્સ કરવા, આપણા ઘરને ને સમાજને ને આપણા જે પ્રોફેશનલ જોબ છે એ બધાને મેનેજ કરવી પડે. તો આપણે કુનેહપૂર્વક કરી જ શકતા હોઈએ છીએ. આપણે ધીરજ રાખવી જોઈએ, હિંમત રાખવી જોઈએ અને આપણે દ્રઢ નિશ્ચયી હોવા જોઈએ, તો બધા જ કામો શક્ય છે. સુધાબેન, આજે જ્યારે આપણે નારી શક્તિની વાત કરી રહ્યા છે, વિમન્સ ડેની વાત કરી રહ્યા છે, તો શું તમે એવું માનો છો કે ક્યાંક ને ક્યાંક આજે પણ આપણા કેટલાક લોકોમાં પુરુષ પ્રધાન વિચારસરણી આજે પણ જીવી રહી છે, તેના ઉપર શું કહેશો? હા, વાત તો સાચી છે, કારણ કે ધારો કે હું કોઈને વાત કરવા જાઉં તો એમને એવી અપેક્ષા હોય કે મારો કોઈ પુરુષ ટ્રસ્ટી મારી સાથે આવીને વાત કરે.
તો એવું ક્યારેક તો બને જ. હું બિઝનેસ કરતી હોય તો એને એવું થાય કે આ બેનને દેખાતું નથી, આ બેનની જોડે મારે કેવી રીતે વાત કરી. તો પહેલામાં પહેલી મારી ફરજ એ છે કે મારે વાકચાતુર્યથી એની જે મથામણ છે, ગૂંચવણ છે કે કંઈ બી એને સમસ્યા છે એ મારે એને દૂર કરવી જોઈએ. કે મને ખબર પડવી જોઈએ કે એ કઈ વસ્તુથી એને મારાથી કન્ફ્યુઝન છે, એમ કઈ વસ્તુ એને બાયસ છે. તો એ વસ્તુથી હું એને કોન્ફિડન્સ આપવો પડે મારે એને, કે હું એટલું જ વિચારી શકું છું જે એક પુરુષ વિચારી શકે. તો એ કોન્ફિડન્સ આપણે જો આપી શકીએ તો આપણી વાત ક્યારેય કોઈ ટાળતું નથી. અને આજે જ્યારે 8 માર્ચ વિમન્સ ડે છે, ત્યારે તમે અમારા જે સ્ત્રી દર્શક મિત્રો છે તેમને કયો સંદેશ આપશો? શું કહેવા માંગો છો? જો સ્ત્રી દર્શક મિત્રોને એ તો ખબર જ પડી ગઈ છે કે હું બ્લાઇન્ડ છું, હું એક સ્ત્રી છું, હું બિઝનેસ કરું છું, નોકરી કરું છું, ટ્રસ્ટ ચલાવું છું, ઘર ચલાવું છું, બધું જ ચલાવું છું. જો હું કરી શકું તો તમે બધા કરી શકો કે ના કરી શકો? તો તમે બધા મારા કરતાં વધારે સારું કરી શકશો, કારણ કે તમારી પાસે 16 વિભૂતિઓ સાથે છે. મતલબ તમારે કોઈ ખોડ ખાપડ નથી, કોઈ માનસિક બીમારી નથી. જો હું કરી શકું તો તમે પણ બધું જ કરી શકશો. થોડી હિંમત રાખો, ધીરજ રાખો, અને કયા સમયે શું બોલવું ને તેનું ધ્યાન રાખો. કારણ કે ઘણીવાર આપણે એવું બોલી જઈએ કે જેનાથી આખી વાત બગડી જાય છે. તો આપણા વાણી અને વિચારો ઉપર આપણો કંટ્રોલ હોવો જોઈએ કે આપણે કયા સમયે કઈ વાત કરવી ને કઈ ના કરવી. જે વાત માણસ એ વિચારી શકે તો એ બધું જ કરી શકે. સુધાબેન, છેલ્લો પ્રશ્ન કે એક સ્ત્રી તરીકે સશક્ત થવું કેટલું જરૂરી છે? ખૂબ જરૂરી છે. કારણ કે જ્યારે તમે પોતે આર્થિક રીતે સદ્ધર હોય, સામાજિક રીતે પ્રતિષ્ઠા પામતા હોય અને તમે તમારું એક અસ્તિત્વ સમાજમાં ઊભું કર્યું હોય, ત્યારે તમે તમારા વાતને સામેવાળાને મનાવી શકો છો. નહીં તો એ તમને હંમેશા દબાવવાની કોશિશ કરે છે. કારણ કે એ એના પૈસાના બળે, એની સામાજિક પ્રતિષ્ઠાના બળે અને એની બૌદ્ધિક ક્ષમતાને બળે તમને દબાવવાની કોશિશ કરે. એટલે એ બધામાં આપણે પોતાનું અસ્તિત્વ ઊભું કરવાની જરૂર હોય. મિત્રો, આ હતા સુધાબેન કે જેઓ સેતુ ટ્રસ્ટ ચલાવે છે અને તેઓએ કેટલાય સામાજિક કાર્યો કર્યા છે. આવી જ રીતે આણંદના અગ્રણી અને ખાસ કરીને જેઓએ પોતાની આગામી ઓળખ બનાવી છે તેવી મહિલાઓ સાથે આપણે સતત વાતચીત કરતા રહીશું. આવા જ એપિસોડ માટે અમારી સાથે જોડાયેલા રહો અર્બન ગુજરાતની સાથે.